નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો મિડલ ઇસ્ટનું યુદ્ધ કે જે હવે આ યુદ્ધને 45 દિવસ કરતાં વધારેનો સમય થઈ ગયો છે અને હવે લાગી રહ્યું છે કે આ યુદ્ધ એક નાજુક મોડમાં પહોંચી ગયું છે. ગમે ત્યારે એસ્કેલેશન થઈ શકે છે, કારણ કે પહેલાં તો અમેરિકાએ રિઝિમ ચેન્જની વાત કરી હતી, પણ હવે આખું યુદ્ધ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અત્યારે એના પર ફોકસ થઈ ગયું છે અને અમેરિકાના જહાજો અત્યારે ઇન્ડિયન ઓશિયનમાં ઊભા છે. લગભગ 15 કરતાં વધારે વોરશિપ હોય કે પછી એમના જે વિમાનો છે, ફાઇટર જેટ, એ પણ ત્યાં છે. એરક્રાફ્ટની મદદથી, એરક્રાફ્ટ કેરિયરની મદદથી ગમે ત્યારે કોઈ વિધ્વંસક હુમલો થઈ શકે છે, કારણ કે ઈરાને જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક કરી રાખ્યું છે, એમણે કહ્યું અમારી મંજૂરી વિના અહીંયાથી જહાજ પસાર નહીં થાય. હવે એની સામે અમેરિકા પણ મિરર ઇફેક્ટ કરી રહ્યું છે. અમેરિકા પહેલાં તો એને ધમકી આપી કે તમારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન કરવું જ પડશે. ઈરાને ઓપન ન કર્યું. હવે અમેરિકા કહી રહ્યું છે કે અમે પણ એને બ્લોક કરીશું. તમે જેટલી પણ તે જહાજો જે ઈરાનને ટોલ આપીને ત્યાંથી નીકળે છે, અમે એને અહીંયાથી આગળ નહીં જવા દઈએ, એવી વાત અમેરિકા તરફથી કરવામાં આવી છે. અને પછી એની સામે ચાઇનાએ પણ ધમકી આપી દીધી છે અમેરિકાને કે જો આવી હિમાકત કરી તો પછી એનો બરાબરનો જવાબ પણ આપવામાં આવશે. અને જો ચાઇનાના કોઈ પણ એવા જહાજ પર એટેક થઈ ગયો તો વિધ્વંસક હુમલો થઈ શકે છે. અને ઘણા બધા પ્લેયર્સ આમાં એક બાદ એક જોડાઈ રહ્યા છે. સ્પેનનો અલગ મોરચો ખુલી રહ્યો છે. ફ્રાન્સ અને યુકે અલગ અલગ રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે. ઈરાન આખરે શું કરી રહ્યું છે, ઈરાન આ ધમકીઓનો શું જવાબ આપે છે, એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું. શરૂઆત કરીએ એનાલિસિસને, પણ સૌથી પહેલા જેડી વેન્સ કે જે પાકિસ્તાનમાં પહોંચ્યા હતા ઇસ્લામાબાદ ટોકમાં, કે જ્યાં એ વાતચીત સફળ ન રહી, પણ હવે એની સામે જેડી વેન્સ તરફથી શું કહેવામાં આવ્યું છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ કહી રહ્યા છે, J.D. Vance said the Iranian delegation in Pakistan lacked authority to finalize a deal and needed approval from higher leadership. This is ultimately why we left Pakistan, because what we figured out is that they were unable. એટલે કે આ છે જેડી વેન્સ. એમના ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં એમણે આ વાત કરી હતી. એમણે કહ્યું કે ઈરાન પાસે કોઈ અત્યારે લીડરશિપ ત્યાં ઈરાનમાં છે જ નહીં. ઈરાનની વાત કરી રહ્યું છું. એટલે કે એમની વાત, એમનો સંકેત એ છે કે અમે ટેબલ પર તો આમને સામને બેઠા હતા, અમે ઘણા બધા મુદ્દા ઈરાનને સમજાવ્યા, ઘણી બધી અમારી વાતો મૂકી, પણ પછી એને એ ડીલ લોક કરવા માટે ઈરાનને વારંવાર ત્યાં સંપર્ક કરવો પડે છે. એટલે કે એ પછી અયાતુલ્લા ખામેની હોઈ શકે છે કે પછી બીજા કોઈ નેતા એમની સાથે. એટલે કે એ ડેલિગેશન પોતે નિર્ણય કોઈ નથી લઈ શકતું. એટલા માટે જ પછી અમે ટેબલ પરથી ઊભા થઈ ગયા, એવી વાત અત્યારે જેડી વેન્સ તરફથી કરવામાં આવી. પણ જેડી વેન્સ પણ પોતે જાણે છે કે ઈરાનનું ડેલિગેશન પાકિસ્તાનમાં બેઠા બેઠા ત્યાં કોઈની સાથે પણ સંપર્ક ન કરી શકે, કારણ કે જો સંપર્ક કર્યો તો ઇઝરાયલ તો એક ઘાત લગાવીને બેઠો જ છે. એમને જેટલો પણ ડેટા મળી જાય સીધી રીતે સ્ટ્રાઇક કરી શકે છે. એટલા માટે જ ઈરાને વાત ન કરી. પણ એક આવું બહાનું આપવામાં આવ્યું છે અમેરિકા તરફથી કે ભાઈ અમે ત્યાં ડીલ કોઈ ફાઇનલ આ લોકોના કારણે ન થઈ શકે, અમે તો ઘણા બધા મુદ્દા ટેબલ પર મૂક્યા હતા. હવે આ બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ, કે જેમણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં બ્લોકેડની જાહેરાત કરી છે, એ ટ્વીટ તો જોઈ લે, પરંતુ તમે અહીંયા મેપની મદદથી જોઈ લો. આ છે લગભગ 33 કિલોમીટરનો એરિયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, કે જેને ઈરાને લોક કરેલું છે. અહીંયા આ તમામ એરિયામાં માઇન્સ પણ લગાવવામાં આવી છે અને એ જ કહેવામાં આવે છે અહીંયા કે જો અહીંયાથી કોઈ જહાજ નીકળ્યા અમારી મંજૂરી વગર તો એ તબાહ થઈ જશે. એ એરિયા લોક કર્યો છે. હવે અમેરિકા શું કહી રહ્યું છે? અમેરિકા કહી રહ્યું છે કે અમે પણ આ આખો એરિયા બ્લોક કરીશું. એ પછી ઇન્ડિયન ઓશન હોય કે પછી પર્શિયન ગલ્ફ. યુએની મદદથી અમેરિકા અહીંયા કેટલાક વોરશિપ ગોઠવી રહ્યું છે, સાથે આ એરિયામાં પણ ગોઠવી રહ્યું છે. હવે અમેરિકા કહી રહ્યું છે કે જેટલા પણ જહાજ ઈરાન પોતાની મંજૂરીથી મોકલે છે એ તમામ જહાજ અમારી મંજૂરી બાદ જ આગળ વધી શકશે. અને એને સીધો એમનો જે લક્ષ્યાંક છે એ ચાઇના તરફ છે, કારણ કે ચાઇના રોજ ઈરાન પાસેથી 1 મિલિયન બેરલ ઓઇલ ખરીદે છે અને સીધી રીતે ઈરાનને તે ફાયદો પણ પહોંચાડે છે. અને અહીંયા જેવી રીતે ચાઇનાનો જો જહાજ અટકી જાય, ચાઇનાના ડિફેન્સ મિનિસ્ટર તરફથી સીધી રીતે અમેરિકાને ધમકી આપવામાં આવી અને ઈરાન જે કરી રહ્યું છે એને સમર્થન પણ આપ્યું. ચાઇના કહી રહ્યું છે કે અમે અત્યારે આ યુદ્ધમાં ક્યાંય નથી, ના અમે ઈરાનને કોઈ મદદ કરી છે, પણ જો અમારા જહાજને તમે નુકસાન પહોંચાડ્યું તો અમે પણ એનો બરાબરનો જવાબ આપીશું. શું કહી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ? ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ઈરાન્સ નેવી ઇઝ લેઇંગ એટ ધ બોટમ ઓફ ધ સી. તળિયે ગઈ છે નેવી, કમ્પ્લીટલી ઓબ્લેટરેટ 158 શિપ્સ, એટલે કે 158 જહાજ અમે તોડી પાડ્યા છે, એવો દાવો છે ડોનાલ્ડ ટ્રમ્પનો.
સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે, ઇફ એની ઓફ ધીસ શિપ્સ come anywhere close to our blockade, they will be immediately eliminated using the same system of kill that we use against the drug dealers on the boat of the sea. ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે અમે જેટલો એરિયા બ્લોકેડ કર્યો છે, નજીકમાં કોઈ જો જહાજ આવશે તો અમે એને તબાહ કરી નાખીશું, એવી વાત કરવામાં આવી છે. ઈરાન હવે એના પર કેવી મજાક ઉડાવી રહ્યું છે. ઈરાનના જે હૈદરાબાદમાં એમ્બેસી આવેલી છે ભારતમાં, એમના તરફથી આ ટ્વીટ કરવામાં આવ્યું. You know what? Iran will block the US blockade of the Strait of Hormuz. એવી વાત કરવામાં આવી છે. તમે જો આ મેપ એમણે મૂક્યો છે કે આટલો એરિયા ઓલરેડી ઈરાને બ્લોક કરેલો છે, તો આખરે શું યુએસ બ્લોક કરવા માંગે છે ખબર નથી પડતી. બીજી સૌથી મહત્વની બાબત પર નજર કરીએ તો આ એક રસપ્રદ વિડીયો ઈરાન તરફથી રિલીઝ કરવામાં આવ્યો છે 2 દિવસ પહેલા, કે આપણે જે જોયું હતું કે જે 2 વોરશિપ છે તે ત્યાંથી પાછળ જતી રહી હતી, ઇન્ડિયન ઓશનમાં જતી રહી હતી ઈરાનની ધમકી બાદ. એનો એક એઆઈ વિડીયો ઈરાન તરફથી રિલીઝ કરવામાં આવ્યો છે. તેમની જે એજન્સી છે એમાં એક આખું નાટ્યાત્મક રીતે બતાવવામાં આવ્યું કે આખરે કેવી રીતે એ અમેરિકાને પછડાટ આપવામાં આવી હતી આખા બાબતે. એનો વિડીયો છે, તમે જુઓ કે આ 2 અમેરિકાની જે 2 વોરશિપ છે, પહેલા તો એ અમેરિકન ઝંડા હેઠળ ત્યાં આવી હતી, પણ પછી અહીંયાથી બચવા માટે એમણે એક પેત્રો એ અજમાવ્યો હતો કે એમાંથી એમણે અમેરિકાના ઝંડા હટાવી લીધા હતા અને એક આખો આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો કે આપણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં, દાવો થઈ રહ્યો છે કે જ્યારે ઇસ્લામાબાદમાં ટોક થતી હતી ત્યારે જ આ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એ એઆઈ વિડીયો બતાવવામાં આવ્યો કે કેવી રીતે આપણે ત્યાં પહોંચીશું. પહેલાં તો એને એક કોમર્શિયલ વોરશિપ બતાવવામાં આવી, અમેરિકાએ પોતાનો ઝંડો એમાંથી હટાવ્યો અને કહ્યું કે આ કોમર્શિયલ વોરશિપ છે. એ તમામે યુનિફોર્મ એમના જે વર્દી છે એક આર્મીની એ હટાવી દીધી અને પછી એમણે પોતાના જે વોરશિપ છે એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો. આ તરફ ઈરાનની આઈઆરજીસી છે એ તમામ બાબતો પહેલાથી ટ્રેક કરતી હતી અને એમને ખ્યાલ હતો કે આ રીતનો પ્રયત્ન થશે. જેવી અમેરિકાની આ વોરશિપ કોમર્શિયલ જહાજના નામે અહીંયા ત્યાં પહોંચે છે, આઈઆરજીસીને તમામ બાબતોની જાણકારી મળી જાય છે કે આ તો અમેરિકાના જહાજો છે. હવે એમને જો તમે જો આ 2 ડિટેક્ટ કરવામાં આવી, આ વોરશિપ કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તરફ આગળ વધી રહી હતી, એને ડિટેક્ટ કરવામાં આવી આઈઆરજીસી તરફથી અને પછી ડિટેક્ટ કર્યા બાદ એમને સીધી રીતે ધમકી આપવામાં આવે છે. ગઈકાલના વિડીયો ઈરાને રિલીઝ કર્યા હતા, તમે જુઓ કે ઈરાનના અધિકારી, તમે જો એમની સ્પીડ બોટથી એમને એક મેસેજ મોકલવાનો પ્રયત્ન કરે છે કે તમે પાછા વળી જાઓ, પરંતુ છતાં પણ એ લોકો પાછા નથી વળતા. અને પછી ઈરાન કે જે મિસાઇલ પણ એમના પર ટ્રેક કરે છે કે આ મિસાઇલ તમારા તરફ આવશે. અમેરિકાની જે વોરશિપ છે મિસાઇલ ટાર્ગેટ થાય છે અને પણ કહે છે કે વી આર અંડર એટેક, એ લોકોને મેસેજ મળી જાય છે. છતાં પણ અમેરિકા એમના જે ત્યાંના જે ફિમેલ કલીગ છે, જો એમની સાથે વાતચીત કરતા એ કહે છે એ ઇન્ટરનેશનલ સી લો છે, કાયદાઓ છે, એ વિશે વાત કરે છે, જો કે એને પણ નકારી દેવામાં આવે છે. આખો આ વિડીયો છે કે જેમાં જો કે કેવી રીતે આ માહોલ બન્યો હતો. એક રીતે જો આ એમના લેડી કે જે કહે છે આંતરરાષ્ટ્રીય સી લેવલ કાયદાની વાત કરે છે, જો કે એની સામે પણ પછી આઈઆરજીસી કહે છે કે તમારે અહીંયાથી નીકળી જવું જ પડશે ને પછી એમની પર એ ડ્રોન ફેંકવામાં આવશે. જે ડ્રોન છે તમે જુઓ કે જે સાદે ડ્રોન છે, જેને લઈ આખા યુદ્ધમાં જેની ખૂબ ચર્ચા થઈ, એ જ ડ્રોન પછી એમના તરફથી એ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેનો આ વિડીયોમાં બતાવવામાં આવે છે. આખો એઆઈ વિડીયો છે જે રિલીઝ કરવામાં આવ્યો. તમે જો આ ડ્રોન ત્યાંથી છૂટે છે અને પછી જો ત્યાંના અમેરિકાના જે વોરશિપમાં રહેલા જે સૈનિકો છે કે જે પણ એ ક્રૂ મેમ્બર હોય, કેવા ડરના માહોલમાં હોય છે. એ લોકો જોવે છે કે આ ડ્રોન આવ્યું અને પછી એમણે ત્યાંથી ભાગવું પડે છે અને તુરંત જ આ ડ્રોન આવ્યા બાદ અમેરિકાની બંને વોરશિપ યુ ટર્ન લઈ લે છે. આ રીતનો ઘટનાક્રમ ઈરાન તરફથી બતાવવામાં આવ્યો. તમે જુઓ કે આ ડ્રોન એની જે ધમકી આપવામાં આવ્યો, તમે જુઓ કે એમે બંને જહાજોએ યુ ટર્ન લઈ લીધો. એઆઈની મદદથી આખું બતાવવામાં આવ્યું છે ઈરાન તરફથી. એટલે કે કહ્યું કે તમારા ગમે એટલા વોરશિપ હોય, અમે તો એને પછાડીને જ રહીશું, તે પાછા જતા જ રહેશે, તમે કોઈ પણ પ્રકારનું બ્લોકેડ નહીં કરી શકો. સાથે સાથે ધ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઇઝ નોટ સોશિયલ મીડિયા. ઇફ સમવન બ્લોક્સ યુ કાન્ટ જસ્ટ બ્લોક ધેમ બેક. એટલે કે ફરી એકવાર મજાક ઉડાવી કે આ સોશિયલ મીડિયા નથી કે તમે કોઈને બ્લોક કર્યા તો સામે એ પણ તમે બ્લોક કરી દો એટલે પતી જશે વાત. આ સાથે સાથે ચાઇના પણ સીધી રીતે જવાબ આપી રહ્યું છે સ્પેનની સાથે સાથે. સ્પેન જે સીધી રીતે ચાઇનાના સમર્થનમાં છે અને અમેરિકાએ જે ચાઇનાના ઓઇલ ટેન્કરને બ્લોક કરવાની વાત કરી. જિનપિંગ તરફથી શું કહેવામાં આવે છે? China and Spain are both principal and reasonable country
વી આર વિલિંગ ટુ સ્ટેન્ડ ઓન ધ રાઇટ સાઇડ ઓફ હિસ્ટ્રી. એટલે કે અમે ઇતિહાસમાં એ ભાગમાં ઊભા છીએ કે જે સાચી છે અથવા તો જે લોકો સાચા છે એમની સાથે અમે ઊભા છીએ, એવી વાત પણ જિનપિંગ તરફથી કરવામાં આવી છે. સાથે સાથે આ સ્પેનના જે પીએમ છે એમના તરફથી પણ આ જ વાત કરવામાં આવી છે. પેડ્રો સાન્ચેઝ સવાલ પૂછ્યો કે ડોન્ટ યુ થિંક ટ્રમ્પ વુડ બી ઓફેન્ડેડ બાય યોર રિલેશનશિપ વિથ ચાઇના. એમણે કહ્યું છે કે અમને આ સંબંધથી અમને કોઈ વાંધો નથી. ઇટ ઇઝ ઓબ્વિયસ દેટ વી મે ગેટ થ્રેટ્સ બીકોઝ આઈ રેઝ વોઇસ અગેન્સ્ટ હિમ બટ હી શુડ નોટ ગેટ ઓફેન્ડ. એટલે કે સાન્ચેઝ કહી રહ્યા છે કે તો બરાબર છે કે અમને આવી ધમકી પણ મળતી હોય છે પણ અમે એનાથી ડરવાના નથી અને ટ્રમ્પે પણ ઓફેન્ડ ન થવું જોઈએ. સ્પેનનું વિઝન ક્લિયર છે, અમારી ફોરેન પોલિસી ક્લિયર છે, જે બદલાશે નહીં, અમે ચાઇના સાથે જ રહીશું. એટલે કે અહીંયા પણ ડોનાલ્ડ ટ્રમ્પ અલગ થલગ પડતા જોવા મળી રહ્યા છે. હવે વાત કરીએ જે પોપ વિશે મેં ગઈકાલે વાત કરી, કેથોલિકના એ આધ્યાત્મિક મહાન ગુરુ, એના પર ડોનાલ્ડ ટ્રમ્પે જે વાત કરી હતી હવે ચારે બાજુથી ઘેરાઈ ગયા. ગઈકાલે પત્રકારોએ ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ પણ પૂછ્યો હતો, ડીડ યુ પોસ્ટ ધેટ પિક્ચર ઓફ યોર સેલ્ફ ડેપિસિએટેડ એઝ અ જીસસ ક્રાઇસ્ટ. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હા, મેં એ જ પોસ્ટ કર્યું હતું એન્ડ આઈ થોટ ઇટ વોઝ મી એઝ અ ડોક્ટર. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે તો હું પોતાની જાતને ડોક્ટર બતાવતો હતો, હું કોઈ આમાં ભગવાન નથી. એમણે ફેરવી તોડ્યું. એટલું જ નહીં, એમણે પછી એ તસવીર ડિલીટ કરી નાખી. આ જ તસવીર તમે જુઓ જે ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કરી હતી અને રિપબ્લિકનના જ ઘણા બધા એવા કેથોલિક વિચાર ધરાવનાર લોકો છે જેમણે વિરોધની શરૂઆત કરી. ટ્રમ્પે એવું કહ્યું કે હું તો એક ડોક્ટર તરીકે મારો ફોટો મૂક્યો હતો, હું પોતાની જાતને ભગવાન નથી ગણાવતો. એવી વાત પણ ટ્રમ્પ તરફથી કરવામાં આવી. જો કે હવે એમણે એ ફોટો ડિલીટ કરી નાખ્યો છે. પણ તમે જુઓ, ઈરાન કે જે જ્યારે પણ મોકો જોવે છે ત્યારે ચોક્કો લગાવી જ દે છે. અને હવે મસૂદ પેજેશકાન એમના પ્રેસિડેન્ટ છે, એમણે પણ આ વાત જોઈ. પોપનો જે આખો મામલો સામે આવ્યો, એમણે કહ્યું, યોર એક્સેલન્સી પોપ લિયો, ઓન બિહાફ ઓફ ધ ગ્રેટ નેશન ઓફ ઇરાન, આઈ કન્ડેમ ધ ઇન્સલ્ટ ઓફ યોર એક્સેલન્સી એન્ડ ડિક્લેર ધેટ ધ discrimination of Jesus, the prophet of peace and brotherhood, is unacceptable to any free person. I wish glory for you from Allah. એટલે કે ઈરાન કહી રહ્યું છે કે આ જે રીતે ક્રિશ્ચન ધર્મના લોકો છે એમને જે રીતે એમના ભગવાન વિશે આવી વાત કરવામાં આવે છે, પોપ વિશે આવી વાત કરવામાં આવે છે, એ ખૂબ જ ખોટી બાબત છે. તમારે લોકોએ આ જે આવા ડોનાલ્ડ ટ્રમ્પ જેવા માણસો આવા નિવેદન આપે છે એની તરફ તમારે બહાર આવવાની જરૂરિયાત છે, એવી વાત પણ તેમના તરફથી કરવામાં આવી. અને ત્યારબાદ પોપનું સ્ટેટમેન્ટ પણ આવે છે. એમણે કહ્યું છે કે મને આવો કોઈ ડર નથી અને પોલિટિક્સમાં મારે કોઈના પર કોઈ સલાહ પણ નથી આપવી, પણ હું આ વિશ્વમાં જ્યાં પણ આવી યુદ્ધની વાત થાય છે, નરસંહાર થાય છે, એની સામે બોલતો રહીશ, એવી વાત પણ પોપ તરફથી કહેવામાં આવી છે. ગઈકાલે બીજા મહત્વના દ્રશ્યો પણ જોવા મળ્યા. Pope Leo walks without the shoes as he tours Algiers Grand Mosque on the historic Algeria visit. એટલે કે અહીંયા મસ્જિદમાં પણ પોપ પહોંચ્યા હતા, જેના વિડીયો સામે આવ્યા. એની સામે લોકો શું કહી રહ્યા છે? લોકો કહી રહ્યા છે કે આખરે જોરદાર ટાઈમલાઈન અત્યારે છે. Iranian president defending the Pope from attacks by the US and condemns his blasphemy against Jesus Christ. What a timeline we live in. એટલે કે એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ કે જે અલ્લાહને પ્રેસ કરી રહ્યા છે અને બાજુ ઈરાનના પ્રેસિડેન્ટ કે જે પોપની વાતો કરી રહ્યા છે. એટલે કે ખૂબ જ સારો સમય આવી ગયો છે એવી વાત પણ લોકો કહી રહ્યા છે. આની સાથે સાથે નેતન્યાહુ રોજે રોજ યુરોપ પર એટેક કરી રહ્યા છે અને જે આખો આ ઘટનાક્રમ થયો એમાં નેતન્યાહુને ઝટકો એ મળ્યો છે. એક તો સ્પેન એમની સામે સીધી રીતે આવ્યું, યુરોપના દેશો પણ આવી રહ્યા છે, તુર્કીએ પણ એમને સીધી રીતે સંભળાવ્યું છે. આજે ઇટલીએ જોર્જિયા મેલોની એમણે જાહેરાત કરી કે અમે ઇઝરાયલ સાથેના જે ડિફેન્સ અમારો કોન્ટ્રાક્ટ છે એને સીધી રીતે રદ કરીએ છીએ, જે દર 5 વર્ષે રિન્યૂ થતો હોય છે, જે વર્ષ લગભગ 2002ની સાલમાં થયો હતો ત્યારથી ચાલતો આવે છે. હવે ઇટલીએ પોતાના ઇઝરાયલ સાથેના ડિફેન્સ કોન્ટ્રાક્ટ રદ કર્યા. એટલે નેતન્યાહુ કહી રહ્યા છે યુરોપ ઇઝ લૂઝિંગ કંટ્રોલ ઓફ ઇટ્સ આઈડેન્ટિટી. પોતાની આઈડેન્ટિટી યુરોપ ગુમાવી રહ્યું છે. ઇન્ફેક્ટેડ વિથ ડીપ મોરલ વીકનેસ. એટલે કે નૈતિક જે વીકનેસ છે એની અંદર યુરોપ અત્યારે છે. સાથે સાથે આમના વિદેશમંત્રી, ઇઝરાયલના વિદેશમંત્રીએ ખૂબ જ તેજાબી નિવેદન આપ્યું છે કે યુરોપ અત્યારે શાહમુગ જેવું છે, એમણે રણમાં પોતાનું માથું છુપાવીને રાખ્યું છે, એવી વાત પણ ઇઝરાયલ તરફથી કરવામાં આવી છે. આ બધાની વચ્ચે હવે જ્યારે આ પીસ ટોક પૂર્ણ થઈ ગઈ,
રશિયા તરફથી એક ઓફર આપવામાં આવી છે, જે વચ્ચે વાત આવી હતી અને આ તો ઓફિશિયલ થઈ છે, કે જેમાં વ્લાદિમીર પુતિન, કે જેમણે પીસ ટોક ખતમ થઈ ગયા બાદ એમણે ફોન કર્યો હતો, પુતિને ઓફર એમ કરી છે કે ભાઈ મુદ્દો તમારો યુરેનિયમ એનરિચમેન્ટનો છે, તો એ યુરેનિયમ અમે રાખવા માટે તૈયાર છે. ન ઈરાન પાસે ન અમેરિકા પાસે, પણ રશિયા આ યુરેનિયમ રાખી લેશે ને એ તમારે અમારા પર વિશ્વાસ મૂકવો પડશે. અને આ તમે અલ જઝીરાના રિપોર્ટર તરફથી આ દાવો કરવામાં આવ્યો છે. એમણે કહ્યું, રશિયા renewed its offer to help manage Iran's enriched uranium as concerns over Tehran's nuclear program continue. એટલે કે પુતિન તરફથી વધુ એકવાર આ ઓફર મૂકવામાં આવી છે કે તમે આ અત્યારે ઝઘડો બંધ કરી દો, શાંતિ લાવી દો, અમે એ યુરેનિયમ રાખવા માટે તૈયાર છીએ, એવી વાત પણ કરવામાં આવી. સાથે સાથે તહેરાનમાં એક બીજા મહત્વના મેસેજ એ મળ્યા છે કે રશિયાએ જે એક ન્યુક્લિયર પ્રોગ્રામ માટે પોતાના જે માણસો ઈરાનમાં રાખ્યા હતા, તહેરાનમાં રાખ્યા હતા, જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, રશિયાએ તમામ પોતાના એ કર્મીઓને ત્યાંથી હટાવી દીધા છે. રશિયા ઇઝ વિથડ્રોન ઓલમોસ્ટ ઓલ ઇટ સ્ટાફ ફ્રોમ ઇરાન સોલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બિલ્ટ એન્ડ ઓપરેટેડ વિથ હેલ્પ ઓફ મોસ્કો, સેઝ ધ હેડ ઓફ ધ રશિયા એટોમિક એનર્જી એજન્સી એલેક્સી લિખેચેવ. એટલે કે આ એક સંકેત એ છે, હજુ પણ ઈરાન પર મોટો હુમલો થઈ શકે છે, કારણ કે રશિયાએ પોતાના તમામ સ્ટાફને ત્યાંથી હટાવી લીધા છે. સંકેત આપે છે કે કોઈક હુમલો તો થવાનો છે, એ ગમે ત્યારે એસ્કેલેશન થઈ શકે છે, એની પૂરેપૂરી અત્યારે શક્યતા વ્યક્ત થઈ રહી છે. સાથે સાથે બીજા એક CNN તરફથી સમાચાર એ છે કે ભલે પહેલા તબક્કાની વાતચીત પૂર્ણ થઈ ગઈ હોય, પણ હવે સમાચાર એ છે કે ફરી એકવાર પાકિસ્તાનમાં જ બીજા તબક્કાની વાતચીત થઈ શકે છે. ટ્રમ્પ ઓફિશિયલ આર કન્સિડરિંગ અ પોસિબલ સેકન્ડ ઇન પર્સન મીટિંગ વિથ ઇરાનિયન ઓફિશિયલ બિફોર ધ સીઝફાયર એક્સપાયર નેક્સ્ટ વીક. એટલે કે 8 એપ્રિલથી જે 2 સપ્તાહના સીઝફાયરની શરૂઆત થઈ હતી, જો કે હજુ પણ શક્યતા તપાસવામાં આવી રહી છે વધુ એક બેઠક થઈ જાય અને બંને આમને સામને આવે, પણ એની શક્યતા અત્યારે ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે અમેરિકામાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. ઇઝરાયલને જે મદદ કરી રહ્યું છે અમેરિકા, તમે જુઓ, અમેરિકાના નાગરિકો રસ્તા પર આવ્યા. ન્યુયોર્કના દ્રશ્યો છે જ્યાં લોકો વિરોધ કરી રહ્યા છે કે હવે તમે ઇઝરાયલને વેપન આપવાનું, હથિયાર આપવાનું બંધ કરી દો, કારણ કે અમેરિકાની જનતાનું એ નુકસાન થઈ રહ્યું છે. તમે જુઓ, મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. સ્ટોપ ધ US ઇઝરાયલ વોર મશીન, સ્ટોપ બોમ્બિંગ ઇરાન, લેબેનોન, પેલેસ્ટીન, સમર ઓર ગિલબ્રેન્ડ, સ્ટોપ આર્મિંગ ઇઝરાયલ. આ તમામ બાબતો ત્યાં અમેરિકામાં કહેવામાં આવી રહી છે. સાથે સાથે ઈરાન તરફથી શું કહેવામાં આવ્યું? IRGC સ્પોક્સપર્સન છે બ્રિગેડિયર જનરલ હસીન મોહિબી, એમણે કહ્યું કે જો યુદ્ધ વધારે ચાલ્યું, ઇફ ધ વોર કન્ટિન્યુઝ, વી વિલ રિવીલ કેપેબિલિટીઝ ધ એનિમી હેઝ નો આઈડિયા એક્ઝિસ્ટ. એટલે કે જો યુદ્ધ આગળ ચાલે છે તો હજુ પણ ઘણી બધી અમારી એવી ક્ષમતા છે જેને અમે દુશ્મન દેશને બતાવી નથી. જો તમે એવી હિમાકત કરશો તો અમે એના માટે પણ રેડી છીએ, એવી વાત પણ એમના તરફથી કહેવામાં આવી છે. હવે આ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, જ્યાં તમે જુઓ કે આપણો આ ભારત દેશ અને ઇન્ડિયન ઓશિયનમાં અત્યારે ઘમાસાણ થવાનું છે, નક્કી છે. સમુદ્રની છાતી પર અહીંયા મોટું ઘમાસાણ થાય એની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે અમેરિકાના જ વોરશિપ અહીંયા પહોંચી ગયા છે. એમનો દાવો છે કે અહીંયાથી જેટલા પણ ટેન્કર પસાર થાય એ અમેરિકાની મંજૂરીથી પસાર થવા જોઈએ, એ દાવો થયો છે. પણ સાથે સાથે ચાઇના સહિતના દેશો, UK, ફ્રાન્સ, એ પણ અલગ અલગ રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે. જોઈશું કે આમાં શું થાય છે. અને સાથે સાથે 2 મહત્વના ચેક પોઈન્ટ છે. એક અહીંયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, સાથે સાથે અહીંયા વધુ એક જે પોઈન્ટ આવેલો છે એ પણ લોકઅપ કરવાની એની વાત છે કે જો એના પર કોઈ એ પ્રકારનો હુમલો થઈ ગયો તો પછી આ વાત ખૂબ જ આગળ નીકળી શકે છે, એની પૂરેપૂરી શક્યતા છે. 2 ચેક પોઈન્ટ છે. હવે જોઈશું કે આગળ અમેરિકા કોઈ મોટો હુમલો કરે છે કે પછી બધું નાટ્યાત્મક રીતે શાંત પડે, કારણ કે ટ્રમ્પે વધુ એકવાર ડીલ કરવાની વાત કરી. એમણે કહ્યું કે ઈરાનના કેટલાક લોકો અમારી સાથે સંપર્કમાં છે, એ લોકો ડીલ કરવા માંગે છે. શું કોઈ ડીલ થાય છે કે પછી અચાનક ગમે ત્યારે, કારણ કે ઇઝરાયલે પણ કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બ્લોકેટ કરવા માટે અમે પણ અમેરિકા સાથે છીએ અને ઇઝરાયલ આવા હુમલા કરવામાં માહેર છે. ઇઝરાયલ તરફથી જો કોઈ આવા જહાજ પર હુમલો થઈ ગયો તો યુદ્ધ આગળ વધી શકે છે. જોઈશું કે આ બધાની વચ્ચે વધુ એક ટેબલ ટોક થાય છે કે પછી યુદ્ધ થાય છે, એ તમામ બાબતો ટ્રેક કરતા રહીશું. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.